આ તરફ જૂનાગઢના માણાવદર તાલુકામાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। માણાવદર તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। બાટવા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેતરો પાણીથી તરબોળ થયા છે। માણાવદર તાલુકામાં હાલ ધોધમાર વરસાદ ખાબક્યો। મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો આ તરફ માણાવદર તાલુકામાં 2 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ખેતરો પાણીથી તરબોળ થયેલા જોવા મળ્યા। તો બાટવા ગામમાં પણ ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી જોવા મળી રહ્યું છે। જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ હતું। સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય બની છે, તેના કારણે કુલ 8 દિવસ સુધી રાજ્યભરમાં આ જ પ્રકારનો માહોલ રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે અને એ મુજબ હાલ તો જૂનાગઢના માણાવદરમાં પણ વરસાદી માહોલ છે। સમગ્ર જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। એવામાં માણાવદર સહિતના બાટવા ગામ સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને ખેતરો પાણીથી તરબોળ થતા જોવા મળી રહ્યા છે। તો કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની પણ સ્થિતિ જોવા મળી છે। તો માણાવદર તાલુકામાં 2 કલાકની અંદર જ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો અને આ તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે ખેતરોમાં પણ અત્યારે સતત જોવા મળી રહ્યું છે પાણી અને ખેતરો પાણીથી તરબોળ જોવા મળ્યા।